માંગરોળ તાલુકા પંચાયતની ચૂંટણીનો ધમધમાટ, જેમાં તાલુકા પંચાયતની 20 બેઠકો પર ખરાખરીનો જંગ છે। ત્યારે માંગરોળના મતદારોનો મિજાજ ગુજરાત ફર્સ્ટે જાણ્યો હતો। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ખરાખરીનો જંગ છે। માંગરોળમાં જિલ્લા પંચાયતની 4 બેઠકો પર જંગ છે। વિકાસ મુદ્દે જનતાનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો। ખેડૂતોને પાક નુકસાનીનું યોગ્ય વળતર નથી મળતું, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે। ચૂંટણી આવી એટલે રોડ રસ્તાના કામ શરૂ થયા। સ્થાનિક નેતાઓ સામે મતદારોમાં ભારે નારાજગી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 26 એપ્રિલે મતદાન યોજાશે અને 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે। જૂનાગઢ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓનો જે બ્યુગલ વાગ્યું હતું તેના બાદ ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે। ત્યારે આપણે જે અત્યારે માંગરોળની છે તે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની સીટ ઉપર ત્યાં જે ગામના લોકો છે, જે નવા કોટડાના મતદારો છે, તે શું કહી રહ્યા છે, તેનો મિજાજ કેવો છે તે આપણે જાણીએ। 5 વર્ષ ભાજપના શાસનમાં બહુ સારા કામ થયા છે। આરોગ્યના કામ બહુ સારા છે। રસ્તા, લાઇટ, પાણી બધા અમારે પાણી વ્યવસ્થિત મળે છે। ઘર ઘર નળ છે, અત્યારે ઘર ઘર જળ છે। પછી આરોગ્ય અમને ગામે ગામ સુવિધા આરોગ્યની અત્યારે મળી ગઈ છે। બીજા નંબરમાં એક સ્કૂલની સુવિધા। અમારે પહેલા જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમારે બાળકોને માંગરોળ અહીંથી 10 કિલોમીટર દૂર ભણવા મોકલવા પડતા, નથી બસોની સુવિધા। જ્યારે ભાજપ સરકાર આવી તો અમારા ગામે ગામ સ્કૂલ સારી રીતે એવી સ્કૂલ બની છે ને ખેડૂતને અમારે બહુ ફાયદો થયો છે। બધું અમને બહુ ફાયદો થયો બધી રીતે। ખરેખર આપણે કહીએ તો જે વિકાસના કામો થઈ એમાં બહુ ખુશ છે, પબ્લિક બહુ ખુશ છે। અને જે ખેડૂતો માટેનું કામની વાત આવે તો ખેડૂતો માટેની કામની વાત આવે, એમાં જે માંડવીની વાત હતી એમાં માંડવીની વાતમાં તો બહુ ખુશ છે। કારણ કે જે બસ 22,000 રૂપિયા જે બજાર ભાવ ચાલતો હતો ત્યારે માંડવી લેવા વાળાઓ એ બહુ જ ખુશ છે। એકદમ 29,000 જેવા ભાવે આવે છે। એટલે અત્યારે સરકાર તરફથી બહુ જ ખુશ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। 5 વર્ષમાં બીજેપીના શાસનમાં આજે ઘર ઘર સુધી તમામ સવલતો પહોંચી છે, તેમજ સરકારની યોજનાઓ દરેક જે મેડિકલની હોય અથવા તો જે રોડ, રસ્તા, ગટર છે, લાઇટો છે। અત્યારે અમારે સૌથી મોટો પ્રશ્ન એ હલ થયો છે કે અત્યારે માંગરોળમાં નારિયેરી અને જંગલ વિસ્તાર હોવાના કારણે અત્યારે MBCC કેબલનું જે 400 કરોડ રૂપિયાનું કામ ચાલે છે એ ખેડૂતો માટે અત્યંત બહુ ઉપયોગી કામ થયું છે। તો 30 વર્ષથી સરસ છે અહીંયા, પણ નરેન્દ્રભાઈ મોદીની જયારે મુખ્યમંત્રી હતા પછી વડાપ્રધાન બન્યા પછી અત્યારે 5 વર્ષ એવા ગયા છે કે કોઈ પબ્લિક ને કઈ પણ મુસીબત ગામડાઓમાં કોઈ જાતની છે નહીં ભાજપના શાસનમાં। એટલી મજા છે, ખાવું, પીવું, પાણી, રસ્તા, રોડ, દવાખાના, ક્યાંય પણ કશું કોઈ ચિંતાનો વિષય જ નથી। બહુ સારું છે। ભાજપના શાસનમાં બિલકુલ કામ થયા નથી। અત્યારે પ્રજા પરિવર્તન ઈચ્છે છે અને માંગરોળ કાયમી માટે કોંગ્રેસનો ગઢ હતો અને આ વખતે પણ પ્રજા પરિવર્તન ઈચ્છે છે। અચ્છા, કેવા કામો જે જરૂરિયાતી ખાસ કરીને જોવા જાય તો વીજળી, રસ્તા અને લાઈનમાં આખું વર્ષ ઊભું રહેવું એ તો હાવ સામાન્ય બાબત થઈ ગઈ છે। બેંક, ગેસ, પેટ્રોલ દરેકમાં લાઈનમાં જ ઊભવાનું રહે છે। પ્રજા ત્રાહિમામ છે માંગરોળની। આજકાલે ભાજપથી તો પ્રજા ત્રાહિમામ થઈ ગઈ છે અને અમારા વિસ્તારમાં તો અહીં મત દેવા જ ખુશી નથી કે જો કોઈ નુકસાની થઈ આ ખેડૂતોને તો એમાં પણ 3520 રૂપિયા વીઘે ચૂકવા છે, તો 4500 રૂપિયાનું તો બિયારણ થાય છે અને સરકારે એક તરફથી લોલીપોપ જ આપ્યો છે અને આ વિસ્તારમાં તો કોઈ પણ રીતનું કોઈ ભાજપને મત દેવા જ ખુશી નથી। અને ગેસ અને લાઈનમાં અને બીજી કોઈ લાઈનમાં એટલા ખેડૂતો તો એટલા પરેશાન થઈ ગયા છે, રોડ રસ્તાનો ઓલું નથી। હવે કોઈ પણ આજકાલ અમારી 20 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત એ કોઈ ભાજપ તરફી જવાની નથી ને પરિવર્તન લાવશે અને કોંગ્રેસ તરફી જ જશે। ભાજપના શાસનના ઉપર પ્રધાનમંત્રી, દરેક રાજ્યના મુખ્યમંત્રીઓ ખોટા તાઇફાઓ અને પોતાની પર્સનાલિટી કરવા માટે સ્ટન્ટ કરે છે। સ્થાનિક લોકો અને ગ્રામીણ ક્ષેત્રથી જોડાયેલો ભારત દેશ છે। આ ક્ષેત્રની અંદર આ લોકો ક્યાંય કોઈને પાસે આવતા નથી, ખાલી મત લઈ અને પોતાની વાહવાહી કરે છે। ચોક્કસથી આ હતા જે ગ્રામ્ય કક્ષાના જે મતદારો છે તેનું કહેવાનું છે કે 5 વર્ષથી ભાજપનું શાસન રહ્યું છે, એમાં ખૂબ મોટી હાલાકી ગ્રામ્ય કક્ષાએ પડી રહી છે। ત્યારે જે માંગરોળ તાલુકા પંચાયતની 20 સીટ તેમજ જિલ્લા પંચાયતની જે 4 સીટ છે તેમાં મતદારો આ વખતે પરિવર્તન કરશે તેમ જણાવી રહ્યા છે। અતુલ વ્યાસ, ગુજરાત ફર્સ્ટ, માંગરોળ।